ઉર્વશી અહીંયા તો ઉર્વશી બેન અમારે તૈયાર થઈ ગયા છે પણ દેખાતા નથી. જો આમ જો એને તો આમ અલગ જ અંદાજ છે તૈયાર થવાનો. આ જો ટ્રકની લાઈન લાગી ગઈ છે. હવે આ બધું ટ્રક પેટ્રોલ પુરાઈ જવું. અમે બે મકાઈ લીધી છે અને છોકરા બે વેપાર ખાય છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે અમારે જવાનું છે ભાઈ ગામડે, કારણ કે એક સગાઈ છે અને એક શ્રીમદનું પણ કામ છે. તો અત્યારે ફૂલ ફેમિલીમાં જઈ રહ્યા છીએ અને બાળકો અમારે તૈયાર થાય છે. અને અત્યારે હું અહીંયા કપડાની ઇસ્ત્રી કરું છું. બે કપડાં છે, બે જોડ, અને ઇસ્ત્રી કરી નાખું એટલે ફટાફટ તૈયાર થઈને 12 વાગે નીકળી જવાનું છે. જોકે અત્યારે 12 10 મિનિટની વાર છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છીએ. અને એમાં આર્યનભાઈ જોવા અહીંયા દેખાતા આર્યન જો આમ ચશ્મા બસમાં આમ ફૂલ મોય એન્ટ્રીમાં હો, કાંઈ ન ઘટે. અને આર્યની મમ્મી અને ઉર્વશી જે અંદર છે અને આગળ આવે છે. થોડુંક મોડું થઈ ગયું છે પણ હવે કહેવાય ને કે ધીમે ધીમે નીકળી જાય. રસ્તામાં થોડીક ગાડી વધારે રાખશું, બીજું હું. પણ હવે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે નીકળવાનું છે. હાલો ને ભાઈ, કેટલી વાર છે? અમારે ઉર્વશી ક્યાં છે? ઉર્વશી અહીંયા તો ઉર્વશી બેન અમારે તૈયાર થઈ ગયા છે પણ દેખાતા નથી. જો આમ જો એને તો આમ અલગ જ અંદાજ છે તૈયાર થવાનો. ભાઈ અમારે જુઓ ચશ્મા બસમાંનો જબરદસ્ત મજા આવે છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પેટ્રોલ પંપે આવ્યા છે અને પેટ્રોલ પુરાવાનું છે. ના જો ટ્રકની લાઈન લાગી ગઈ છે. હવે આ બધું ટ્રક પેટ્રોલ પુરાઈ જવું અને પછી આપણે આગળની જર્ની શરૂ કરીએ. અત્યારે બધું થોડીક ગરદી છે પણ વાર લાગશે. હવે પેટ્રોલ પુરાઈ આવી, પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે નીકળી ધીમે ધીમે. બપોરનો 1 વાગી ગયો છે અને મોડું થઈ ગયું છે ઘણું બધું, પણ હવે તોય તે ધીમે ધીમે નીકળી જઈએ. તો આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવ્યું અને અત્યારે થોડુંક પુરાવ્યું છે, એટલું બધું નથી પુરાવ્યું. બીજું આપણે આગળ જઈને પુરાવીશું. હાલો તો સીધા નીકળીએ મહુવા માટે. અડધે ભેગા ને ત્યાં અમારે છોકરા છે ને પાણીના તરસ્યા થઈ ગયા. જોવા પાણી પીવા માંડ્યો છે અને ઉર્વશીની મમ્મી પાણી બાટલો બહાર કાઢ્યો અને બધાને પાણી પાય છે. કેમ લાગે? લાગે છે સાંજે પોગી જાય. એવું છે ભાઈ, સાંજે પોગી જાય તો વાંધો નહીં. નિરાતે હવે આમ તો મોડા ભેગું મોડું. આ જગ્યાએ બધાને હોલ્ડ કરવા ઊભી રાખી છે ગાડી. આમાં મકાઈ છે, ઉર્વશીબેન ઊભા છે, આરી મમ્મી પાણી પીવે છે. કાંઈ હોલ્ડ કર્યો છે, હોલ્ડ કરી લઈ ને નાસ્તો પાણી કરી લઈ. ને અમે કંઈક વેસા આવ્યો જો ઓલું ગુડીના બાલ જેવું છે. ગુડીના બાલ, ગુડીઓ કા બાલ. ભાઈ મને ભાઈ બોલતા ન આવડે ગુજરાતી, તો ઘડીક વાર હવે અહીંયા પોરો ખાઈને એકાદી મકાઈ બકાઈ ખાઈને પછી આગળ નીકળીએ. જોકે મોડું થઈ ગયું છે પણ મેં કહ્યું હવે મોડા ભેગું મોડું કાંઈ ઉતાવળ નથી કર્યું. તો અમારે વેપાર આવી ગઈ છોકરા માટે. ભાઈ અહીંયા પાણી પીવે છે. મકાઈ ખાવાની છે? મકાઈ ખાવાની છે? હા બેન, તારે ગોડા ખાવા? અરે ભાઈ ગોડા ખાવા છે તો મકાઈ લઈ લઉં ને જોઈ છે કેવી છે. તપેલામાં મકાઈ છે. તો અત્યારે અમે બધા બે જાય છે મકાઈ ખાવા. મારા હાથમાં છે, આની હાથમાં છે ભાઈ સેવડો બનાવવા પછી મકાઈનો. અને છોકરા ખાય છે અમારે વેફર, એ કે અમારે મકાઈ નથી ખાવી.
અમે બે મકાઈ લીધી છે અને છોકરા બે વેફર ખાય છે ને આપણે કેટલું મોડું થઈ ગયું આજે અડધી કલાક અડધી કલાક મોડા છે પણ હવે ઉતાવળ કરીશું તો કે મેળ આવે છે એમ નથી એટલે ઉતાવળ નથી કરવી મકાઈ ખાઈને ફટાફટ નીકળી જવું છે કાં ઘરે આજે અમારું ઘર છે ને અમારા બાળકો બધા આવી સીધા રમવા માંડ્યા ઉર્વશી વૈભવ અને સંજી ને બધા આર્યન ને અમે બે છોકરા ફોન પર મળે છે આ અમારા કાકાનું ઘર છે જ્યાં અત્યારે અમે આવ્યા છીએ ને હગાઈમાં ગયા હતા ના એવું હતું કે ભાઈ છોકરાને કાંઈ લાવવાનું નહોતું એટલે એને જે કાંઈ એવું હોય છે ને વિધિ બીજી કરી નાખી હતી છોકરા રમે છે ત્યારે જેવું છે તો ભાઈ હવે થાકી જશે અને થાકીને ઘડી કાંઈ સૂતું છું તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ અને પછી આપણે મળીશું બીજા વિડીયોમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.